ડીસા રેલવે સ્ટેશન વિસ્તારમાં સીસી રોડના પેચવર્કમાં ગેરરીતિ। ડીસા રેલવે સ્ટેશન વિસ્તારમાં સીસી રોડના પેચવર્કમાં ગેરરીતિ, ચીફ ઓફિસરને એન્જિનિયરને ઉધડા લીધા, એન્જિનિયર કોન્ટ્રાક્ટરના બચાવમાં ઉતર્યા। ડીસા નગરપાલિકા વિસ્તારમાં ચાલતી સીસી રોડ અને ગટરના કામમાં ગેરરીતિ થતી હોવાની ફરિયાદો ઉઠી છે, ત્યારે ડીસાના રેલવે સ્ટેશન વિસ્તારમાં સીસી રોડના પેચવર્કમાં જ ગેરરીતિ સામે આવી છે। ડીસા નગરપાલિકા વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ ગ્રાન્ટ આપી શહેર વિસ્તારમાં રોડ, રસ્તા, ગટર બને આયોજન કરાતું હોય છે અને જેના ટેન્ડર પણ ઓનલાઈન થતા હોય છે, ત્યારે ડીસામાં 5 કરોડના કામે અંબર કન્સ્ટ્રક્શન કંપનીને આપવામાં આવ્યા હતા, જેમાં સીસી રોડ અને ગટરનું કામ કરવાનું હતું। જો કે આ કોન્ટ્રાક્ટર વધુ નફો રળવાની લાહેમાં કામમાં વીટ વાળવાનું શરૂ કર્યું હતું, ત્યારે ડીસાના રેલવે સ્ટેશન વિસ્તારમાં દશામાના મંદિર પાછળ સીસી રોડના પેચવર્કમાં જ વીટ વાળતા સ્થાનિકોએ સ્થાનિક ચૂંટાયેલા કોર્પોરેટર અમિત રાજગોરને બોલાવ્યા હતા। જો કે તેઓએ તુરંત એન્જિનિયરને બોલાવી ટેન્ડર મુજબ કામ કરવા અને કોન્ટ્રાક્ટર વીટ વાળી રહ્યો હોય ટેન્ડર કોપી માંગતા સમગ્ર હકીકત બહાર આવી હતી, જેમાં પેચવર્કમાં જે જોડાઈ કરવાની હોય તેના ત્રીજા ભાગની પણ નથી થતી, તેથી ફરી પેચવર્કનું કામ શરૂ કરાવ્યું। જો કે સમગ્ર પેચવર્કમાં જ ગેરરીતિ બહાર આવતા એન્જિનિયર એસબી જાદવને ચીફ ઓફિસર પોતાના ચેમ્બરમાં બોલાવી ખખડાવ્યા અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા અને પેચવર્કમાં વાપરેલ મટીરીયલનું સેમ્પલ લઈને ટેસ્ટિંગ કરાવવા સુધીની સૂચના આપી। જો કે પાલિકાની ચાલી રહેલા કામોમાં એન્જિનિયર માત્ર નામ પૂરતી વિઝિટ કરી પરત ફરતા હોય છે, ત્યારે કોન્ટ્રાક્ટર પોતાની ગેરરીતિ કરતા હોય છે। જો કે સ્થાનિકોની જાગૃતતાથી અને કોર્પોરેટરની સજાગતાથી સમગ્ર સીસી રોડનું કામ હવે યોગ્ય રીતે બનશે। આ બાબતે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલને પૂછતા જણાવ્યું હતું કે પેચવર્કમાં ગેરરીતિની ફરિયાદો મળી છે એ યોગ્ય નથી। જો તળિયાનું કામ યોગ્ય ન હોય તો રોડ પણ તૂટી જતો હોય છે, એન્જિનિયર દ્વારા તપાસ કરી મટીરીયલની ગુણવત્તા બાબતે ચકાસણી કરાવીશું। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।